જૂનાગઢમાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પોલીસ તંત્ર સજ્જ છે। જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા દ્વારા માહિતી જાહેર કરવામાં આવી છે। મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। બોડી વોર્ન કેમેરા સાથે પોલીસ તૈનાત રહેશે। સમગ્ર પ્રક્રિયા પર કડક નજર રાખવામાં આવશે। શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ ચૂંટણી માટે પગલાં લેવામાં આવી રહ્યા છે। સુરક્ષા વ્યવસ્થાને લઈને તંત્ર એલર્ટ મોડમાં છે। આવતીકાલે તારીખ 24/4ના રોજ જૂનાગઢ જિલ્લાની અલગ અલગ 30 જેટલી જિલ્લા પંચાયત, 158 જેટલી તાલુકા પંચાયત અને કેશોદ નગરપાલિકાના 9 વોર્ડની 36 બેઠકો પૈકી 36 બેઠકોમાં આવતીકાલે મતદાન થવા જઈ રહ્યું છે। જ્યારથી આ ચૂંટણી સંબંધે આચારસંહિતા અમલમાં આવી ત્યારથી ચૂંટણી સંબંધે જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ કામગીરી કરવામાં આવી છે, જે કામગીરીથી આપને અગાઉ પણ વાકેફ કરવામાં આવેલા છે। અત્યાર સુધીની કામગીરીમાં જે જમા લેવા પાત્ર લાયસન્સ ધારકોના હથિયાર હતા એ હથિયાર જમા લેવામાં આવેલા છે। 545 જેટલા વોરંટની બજાવણી, 3700 જેટલા કિસ્સાઓ ઉપર અલગ અલગ હેડ હેઠળ અટકાયતી પગલાં લેવામાં આવેલા છે। અલગ અલગ 13 ચેકપોસ્ટ બનાવેલી, જેની ઉપર રોજબરોજ 24/7 વાહન ચેકિંગની કામગીરી જે ચાલુ છે। તો વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવેલી છે। હથિયાર ધારાના તેમજ અન્ય જે કંઈ કેસ છે એ કેસ કરવામાં આવેલા છે। આવતીકાલના આ મતદાનના દિવસે બંદોબસ્તનું જોઈએ